ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાના સિલસિલા શરૂ થઈ જાય છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ જુપિટર ચોકડી ખાતે ભૂવો પડ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવાના દાવા કરવામાં આવતા હતા, પરંતુ ભ્રષ્ટ પાલિકાના અધિકારીઓ દ્વારા માત્ર પેપર પર જ કામગીરી બતાવવામાં આવે છે અને વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં જ પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ભૂવા પડતા પાલિકા તંત્ર દ્વારા પડેલા ભૂવા પર યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ ભૂવામાં જો કોઈ પડે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? रेडी बेटा વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।